દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો. આપણે જો અહીં રસ્તામાં ઊભા છે કારણ કે હે ને એક ઓળખી લીધી છે આપણે, ભાગી ગઈ હતી મોર અને ગાવું છૂટી મૂકીને ગાડીમાં બેસીને અહીંથી પાછી વળી ગાવું ઠેઠ ઘર પાસે હાલતી કરી દીધી. અહીંયા ઠેઠ આંબો ને અહીંથી પાછી મારી ગાવું વાર વહી ગઈ છે. પાછી આવે કે ન આવે કોને ખબર. રાયડું નાખે છે જોર, બ્લર થઈ ગયું બતાવી અહીંયા આવે ને એટલે બ્લર થવા મળ્યું. હમણાં કડીક ખમો પછી એટલે વિપુલભાઈ આવી ગયા અને ધોળા જાય મોર માંડવીવાળું છે, ભેળવાનું છે એવું છે. એક માંડવીવાળું છે ને બકરાવાળા ગયા છે એટલે હવે અમે જ આવી. હું વિપુલભાઈ પાછળ અજો છે ગાડ એટલે એવું બધું છે. બકરાવાળા ને ગાડવાળા ને ગાઉવાળા આમ બે જ છે ભાઈ. તો જોઈ લો કેવડી લાંબી કરી ગા, બેની ઘા છે તો એ લાંબી કેટલી કરી. તો ચલો ત્યાં જઈને તમને તો મિત્રો માંડવીવાળામાં પહોંચી ગયા. જોઈ લો માંડવીવાળું ખડ સારું ઝાડવા બાળવાની હે મૂળ ને. બકરાવાળા જોઈ આ વાડે એને વાડ ખવડાવવાની, ખડ ખવડાવવાનું થોડુંક પછી વાડે વહી જવાનું એવું છે. જોઈ લો આવી ગયું બધી જો ડોબા ધોડ્યા મિત્રો. બધા ગોવાળા આવી ગયા જો ભાવલા, પણ ઝૂમ કરું ત્યાં નહીં દેખાતા હોય. અને આ ગોપોની જો આવ્યા જો ગોપોની બકરા તગડ્યા. અહીંયા ગાઉ તગડવા આવ્યા છે બકરા તગડવા કેટલી ગાઉ આખી કટકી ભરાઈ ગઈ. બધી ગાઉ આવી ગઈ, એક બે ઘેરા વયા ગયા, બાકી બધી આવી ગયા. જોઈ લો 2 hours later. તો મિત્રો આપણે માંડવીવાડામાંથી ડાયરેક્ટ અહીં ખેતર આવી ગયા અને ખેતર જોઈ લો નીંદ નાખી દીધી. એટલે આપણા ખેતર પાસે તો ઓલા બે નાખી દીધી, મેહુલભાઈ ને વિશાલભાઈ બે. એની ગાઉ જોઈ લો આ માર્ગમાં નાખી એને, અને ઓલ ટ્રેક્ટર પાસે વિશાલભાઈએ નાખી છે ને આ બાજુ મેહુલભાઈ નાખી જાપાન આ બાજુ. ને આપણે વૈશમાં થોડોક ગેપ પડ્યો રહે છે પણ એટલામાં આપણી ગાઉ હમાઈ નહીં ને આ બેને આવ્યા રાખીએ. આપણે નીંદ નાખીને થોડીક નીંદ નાખી તો એ બધી આવીને ખાઈ જાય. આપણે શું ખાઈ એમને ઊભી રહે એટલે પાલો અને કડપ નાખી છે ખાધા રાખે. બીજું હું ખૂટશે જ નહીં. આ તો ઓલી નવી લીધી છે ને ઓળખી જો નોખી રહી ભાગી જાય માંડ રહેશે. હવે હાંકવા જાવી જોઈએ ત્યારે આવી છે અહીં પાછી ખાવા. અને આના ઢોરજો ઠેઠ અહીંયા બી આવે પાસે એવા હે લખણ ખોટા ઢોર જ એવા હે. કાંઈ વાંધો નહીં, અહીંયા બેસીશું આપણે સાંયે. ઓલી પાછી જ વળી ગઈ વાંધો નહીં, નગરી એ લેવા જવું ને તો આવી જાય એવી તકલીફ થાય અહીંયા. કાંઈ વાંધો નહીં. બીજું શું નકર પછી આપણે અંદર નાખવા નથી પડતરિયામાં, ત્યાં બે જ નહીં રહેતી આપણે સામે. આપણા ખેત જાપાન એક્ઝેટ સામે જ પડતરિયું છે ને. તો ચલો અને ખાવા દેવી. કડબ જ ખાય છે પાલો. એમને મજી પીડ્યો રહે માથે થઈને વયા ગયા. કડબમાં સારું હોય એ જ ખાય ને. હવે આને પાછા મારીને બેસવી અહીંયા. કોકને ફોન તો કરી આવે જ ખરા ભાત લઈને, કાં ઘરે ખાઈ આવી. ભાત લઈને તો શું આવે, ઘરે ખાઈ આવી મિત્રો. તો ચલો કન્ટિન્યુ રહેજો. 1 hour later. તો મિત્રો આપણે ખાઈ આવ્યા ઘરે. અહીંયા ભોલાભાઈને ઊભા રહ્યા જ ઘડીક વાર ઊભા રહ્યા. તો એ ભાઈ ઊભા રહ્યા ને હવે આ જો મેહુલભાઈને ગાવું તગડવાનું કહેશે. તગડ એ કે પાણી પી લે. હવે એની આમ આપણા ખેતર કુંડીએ પાઈ લે અને આપણે ઓલા પણ બીજો એક ખાડો છે ને ત્યાં પાઈ આવી. એટલે અહીંયા આવે અહીં લઈને આવવામાં કાંઈ વાંધો નથી. પછી આને ગાવું છે ને ત્યાં વહી જાય. નાના આમાં ઘરી જાય આપણી ગાવું પાલામાં, એટલે એવું હે વિખાઈ જાય. તો ચલો કન્ટિન્યુ અને ગાવું તગડી મૂકી પાણી પીવે. તો મિત્રો આપણે ગાવું દો પાણી પાવા આવી છે. અહીં ખાડો ભર્યો તાજો તો બહુ તરસી થઈ ધડી જાય. મહિલા છૂટા મૂકી દીધો ને ધડ્યું થાય છે. પાછળ નન પપ્પો હેલા આવે છે, એ કાંઈ ખવડાવી છે નહીં. આપણે પાણી પાઈને ફટાફટ જવા દેવી ત્યાં ખાય ને બેસે ને એવું કરે. અને આપણે ઓલા પણ લીમડે વહી જવું આપણા ખેતર પર. અહીંયા તો ખાય એવું છે નહીં. ખાય તો કરે નાખ્યો પછી બીજો ભારો અત્યારે પછી એમ પાણી પાવાનું છે. બાકી જો મિત્રો આ પાણી એટલું તાજું થઈ ગયું, સારું છે તાજું થઈ ગયું ને એમ ગાવું પાણી પીવે. કાંઠો ગોજ છે ઉતરવા હાટું પી ગયો ને પછી જાવી પાછા. પવન આવે બહુ એટલે મારો અવાજ નહીં આવતો હોય. ધૂળે એટલી ઉડે દેખાતી નથી આમાં, ધૂળ ઉડે છે. તો ચલો પાણી પાઈને ફટાફટ જ આવી. ઓલી જો ક્યાં ઠેર અંદર વહી ગઈ. જોઈ લો ફાટા થઈ ગયો, ધરાઈ રહ્યું ગાવું. કારણ કે એટલી ગાઉં ને તો બે ગાંહડી, બે નહીં એક ગાંહડી, એક લોઠો ભારો ને એક ગાંહડી બે નાખ્યું હતું. એટલે પાલો નાખ્યો હતો ને કડબે નાખી હતી. ઓલા વિરમભાઈ ઢોરને
બધા હારે જ ખાતા હતા. તો ચલો નન બબુ આવી ગયા અહીંયા અને જાવી હવે ફટાફટી. A few moments later. હુતા હતા ઘડીક વાર હુતા અને આમ જો પાથરા ભેગા કર્યા છે, સલાખા પાથરીને નાખી દીધા. અહીંયા તો હાડીઓ પાથરી, અમે સલાખા પાથર્યા. અમારે એવું છે બધું. અહીંયા બેહવી ખાટલે ને હોવી, અહીં ખાટલી છે. મેહુલભાઈ પાછી ગૌ પાણી પાવા ગયું એની લઈને આપણી જ પાઈને આપણે અહીંયા આવીએ એવા કાંઈ વાંધો નહીં. હવે એ પાઈને આવે ને તમને દેખાડું. અહીંયા નીંદ નાખી છે ને. તો મેહુલભાઈ આવી ગયા ગૌ લઈને, જો બેઠા મોર શેઠે ગૌ દેખાતી છે. એ બેઠા એ લીમડે જો દેખાણા નહોતા દેખાતા એવું છે. અને અહીંયા આપણે પાથરા ભેગા કરી નાખવી. પરમ દિવસે ઠેસર આવે છે આપણામાં અને થોબણ બપોરના એ જો ઊભા એના. અને આપણામાં જો બે પાથરા હું ભેગા કર્યા એટલે આમ ખડું કરવું છે ને વસમાં, વસો વસ એટલે એવું છે. તો ચલો આ એટલે બે સલાખા છે ને બીજા જો ઓલા બધા બાંધ્યા. આ બધા ભર્યા છે ને પાથરા કરેલા એ ભરેલા સલાખામાં. અને હજી સલાખા લેવા ગયો 10-12 એટલે આમ ખડું થઈ જાય. તો ચલો ઓલા ભાઈ બરક્યા એટલે જ આવી અહીંયા ભોલા ભાઈ કરી નાખશે ખડું અહીંયા. તો ચલો આપણે હેલા જઈએ. માંડવી કેવી થાય જોવો તો કોમેન્ટ કરજો મિત્રો. આ બધી ધૂળ જ છે કારણ કે બીનામાં ઉપાડી નથી પણ તોય ટ્રેક્ટર હાયકા વગેરે ઉપાડી દે ને આ દેખાણી હવે કેવી થાય મિત્રો કોમેન્ટ કરજો. જોઈ લો મેહુલભાઈ હાલતી કરી દીધી ગાવું. વાળંદની કટકીમાં જઈને ઊભી રાખી છે. અડધી કલાક ત્યાં બેહાર છે. પોણા છે ત્યાં. અને જો પાવડર નાખ્યો હતી બધો અડધો પીડ્યો રહ્યો ઉડાડી જો દેખાય છે ને બહુ ઉડાડે પાવડર. હાલ્યા જાય ને તોય ઉડી જાય માથેથી. મેહુલભાઈ હાલ્યા જાય મોય આપણે વાહેલા નથી લેવાના, એ ખાવા દેવાય. ખાવું હોય તો ખાય ને હાલ્યા આવે એવું છે બધું. વાહે જો ને જરસાન બરસાન બધાય. તો ચલો કન્ટિન્યુ રહેજો. પાવડર જ ઉડે છે, ઉડે છે નહીં. અને વિશાલભાઈ આમાં છે, આ અંદર ખેતર છે ને એમાં તમને ઘણી વાર બતાવ્યું છે. હમણાં બતાવું દેખાય ને એટલે